મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 10 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે 1975માં આધિકારિક રીતે 8 માર્ચે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. આ વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ છે એક્સિલરેટ એક્શન. શું છે થીમ? એક્સિલરેટ એક્શન આ વર્ષની થીમ છે. વિદ્યાર્થી મિત્રો, હાલમાં 7 માર્ચે જન ઔષધિ દિવસ, 6 માર્ચે રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ, 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને 2 માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો છે? કઈ બેંક દ્વારા પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યો? તો મિત્રો HDFC રાઈટ આન્સર છે, બરાબર. HDFC બેંક દ્વારા પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યો છે. હકનું પૂરું નામ છે હવાઈ અનુભવી કલ્યાણ કેન્દ્ર. આ પણ સ્ટાર માર્ક કરવાનું છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિનું નામ છે ડોનાલ્ડ જે ટ્રમ્પ, અને ડોનાલ્ડ જે ટ્રમ્પે રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે US ડોલર. મિત્રો હાલમાં ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી FBIના નિર્દેશક બન્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિકના રૂપમાં નિમણૂક કરવામાં આવી. તુલસી ગબાર્ડ અમેરિકાના ખુફિયા પ્રમુખ નિયુક્ત કરાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કેટલામી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયો? તો શું છે રાઈટ આન્સર આમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પ્રથમ, બરાબર. ગુજરાતમાં પ્રથમ રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ અને બેલી મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK અને બજેટ 2025, પદ્મ એવોર્ડ 2025, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025. એટલે મિત્રો લેટેસ્ટ તમને 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષથી લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું હતું. હાલમાં કોણ સીટ ક્ષમતાના મામલામાં દુનિયાની બીજી સૌથી તેજીથી ઉભરતી એરલાઇન બની છે? તો રાઈટ આન્સર શું છે મિત્રો? રાઈટ આન્સર છે આમાં ઇન્ડિગો એરલાઇન્સ, બરાબર. ઇન્ડિગો એરલાઇન્સ રાઈટ આન્સર થશે. ઇન્ડિગો એરલાઇન્સ જે છે એ સીટ ક્ષમતાના મામલામાં વર્ષ 2024માં ઇન્ડિગોએ 10.1%ની વૃદ્ધિ નોંધી છે, બરાબર. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રાખવામાં આવશે? બેંગ્લોરમાં સિટી યુનિવર્સિટી છે, એનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે ડૉક્ટર મનમોહન સિંહ. જો બેંગલુરુમાં કોની સરકાર છે? કોંગ્રેસની, બરાબર. અને મનમોહન સિંહ કયા પાર્ટીના નેતા હતા? કોંગ્રેસ પાર્ટીના. તો ડૉક્ટર મનમોહન સિંહના નામ પર બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ રાખવામાં આવશે. નવું નામ છે ડૉક્ટર મનમોહન સિંહ બેંગ્લોર સિટી યુનિવર્સિટી. સ્ટારમાં કરજો આ પણ. ભારતે T20 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે કયા દેશની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો રશિયા દેશ, બરાબર. રશિયા દેશ T72 ટેન્ક કોણ બનાવે છે? રશિયા બનાવે છે. T72 ટેન્કના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ છે મિત્રો, એની સાથે ભારત દ્વારા કરાર કરવામાં આવ્યો છે. હવે રશિયા વિશે આપણે વાત કરીએ તો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે મિત્રો રશિયન રૂબલ.
રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. રશિયાએ બેલારુસને પોતાની ઓપરેશનિક મિસાઇલ પ્રણાલી તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી. ભારતીય નૌસેનામાં સામેલ INS તુસિલનું નિર્માણ રશિયાના સહયોગથી કરાયું. ભારત અને રશિયા વચ્ચે પાંતશીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો છે. ન્યૂ દિલ્હીમાં રશિયન વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે. રશિયા બ્રિક્સ અનાજ વિનિમય પ્રસ્તાવની રૂપરેખા રજૂ કરી છે. આટલું રશિયા વિશે યાદ રાખવાનું છે. હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા જારી ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો બુર્કિના ફાસો. બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા જારી ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં બુર્કિના ફાસો ટોપ પર રહ્યું છે. અને એની જે વેલ્યુ કેટલી છે મિત્રો? 8.581 આની વેલ્યુ છે. હાલમાં કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? તો એ આવેલી છે મિત્રો અસમની અંદર. અસમની અંદર આવેલી ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. જગી રોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ બદલીને રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી રાખવામાં આવ્યું છે. બરાબર, સ્ટાર માર્ક કરજો. અસમના મુખ્યમંત્રી કોણ છે મિત્રો હાલમાં? હિમંતા બિસ્વા શર્મા અસમના ચીફ મિનિસ્ટર છે અને કેપિટલ છે અસમનું ગુવાહાટી. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા પરિવાર કેન્દ્રિત નાગરિક ડેટાબેઝની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ સરકાર. બરાબર. હવે અરુણાચલ પ્રદેશના CM છે મિત્રો હાલમાં પેમા ખાંડુ. રાજ્યપાલ કોણ છે? KT પટનાયક અને કેપિટલ છે ઈટાનગર. અરુણાચલ પ્રદેશમાં ન્યોકોમ યુલો ઉત્સવ મનાવવામાં આવ્યો. અરુણાચલ પ્રદેશ 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો. ટોપ 10 વિશ્વના ફરવાલાયક સ્થળોમાં ભારતની પહેલી તાઇક્વાન્ડો ખેલાડી રૂપા બ્યોરા પહોંચી છે. વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારતની પહેલી તાઇક્વાન્ડો ખેલાડી રૂપા બ્યોરા હાલમાં પહોંચી છે. એ અરુણાચલ પ્રદેશની છે. અરુણાચલ પ્રદેશમાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોણે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે ભારત દેશે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. તો હાલમાં કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયું છે. 2024માં વિશ્વમાં સૌથી વધારે IPO દ્વારા ફંડ જુટાવવાના મામલામાં ભારત પ્રથમ સ્થાન પર રહ્યું છે. ભારતને આંતરરાષ્ટ્રીય સમુદ્રી નેવિગેશન સહાયતા સંગઠનનો ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83% કમી આવી છે. હાલમાં અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ચર્ચા મળેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? તો ચર્ચામાં છે મિત્રો પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર. બરાબર. પશુ કલ્યાણના ક્ષેત્રમાં પશુઓના કલ્યાણમાં જો કામ કરે એને આ એવોર્ડ આપવામાં આવે છે. પુરસ્કારનું વિતરણ સ્થાન છે વિજ્ઞાન ભવન ન્યૂ દિલ્હી. પુરસ્કાર આપે છે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી ભારત સરકાર. અને પુરસ્કારનો સ્વીકાર કરે છે મિત્રો વિવાન કરણી કોણ છે? વંતારાના CEO છે. તો આ ચર્ચામાં શા માટે છે? તો જે મુકેશ અંબાણીના દીકરા છે મિત્રો, એમની જે વંતારા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે જામનગરમાં આવેલી, એને પ્રાણી મિત્ર એવોર્ડથી હાલમાં સન્માનિત કરવામાં આવી છે. હાલમાં કયા રાજ્યની સરકાર સમાચાર સામગ્રીની દેખરેખ માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે? સમાચાર સામગ્રીની દેખરેખ માટે એક મીડિયા કેન્દ્ર કોણ સ્થાપિત કરશે? તો રાઈટ આન્સર છે મહારાષ્ટ્ર સરકાર. કોણ કરશે? મહારાષ્ટ્ર સરકાર કરશે. હવે મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રના CM છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ કોણ બની ગયા છે? CP રાધાકૃષ્ણન અને કેપિટલ છે મુંબઈ. મુંબઈના પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું. દશાવતાર નાટ્ય પ્રદર્શન મહારાષ્ટ્રમાં શરૂ થયું. મહારાષ્ટ્રમાં માગી ગણેશ ઉત્સવ શરૂ થયું છે. ભારત CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન મુંબઈમાં કર્યું છે. મહારાષ્ટ્રમાં FDAએ હોમિયોપેથિક ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપી છે. આટલું મહારાષ્ટ્ર વિશે યાદ રાખો. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી છે?
તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી. બરાબર મિત્રો, ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. એમાં મેકકોન ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિયનના રૂપમાં રિટાયર થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી કમિશનર નિયુક્ત કર્યા. 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ઓસ્ટ્રેલિયા બન્યો છે. ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા માટે ન્યૂનતમ ઉંમર લાગુ કરવાનો કાનૂન બનાવ્યું છે. આટલું ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખવાનું છે. હાલમાં જારી ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું? તો ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025 કોણ ટોપ પર રહ્યું છે? ફ્રાન્સ દેશ. બરાબર, ફ્રાન્સ આમાં ટોપ પર રહ્યું છે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો. ફ્રાન્સના થિયરી બ્રેટન યુરોપીય સંઘના કમિશનર પદથી રાજીનામું આપ્યું છે. ભારતીય નૌસેનાએ ફ્રાન્સ સાથે વરુણ અભ્યાસનું આયોજન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ફ્રાન્સ બીજા સ્થાન પર રહ્યું. ભારત 83માં સ્થાન પર રહ્યું છે. ફ્રાન્સમાં તમિલ કવિ થિરુવલ્લવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું છે. હાલમાં ભારત અને કયા દેશે વ્યાપાર, નિવેશ અને ટેકનોલોજી સંબંધોને વધારવા સહેમત થયા? તો મિત્રો આયર્લેન્ડ રાઈટ આન્સર છે. ભારત અને કયો દેશ? તો ભારત અને આયર્લેન્ડ દેશ જે છે એ વ્યાપાર, નિવેશ અને ટેકનોલોજી સંબંધોને વધારવા સહેમત થયા છે. સ્ટાર માર્ક કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 9 માર્ચ 2025 આપણે આવી ગયા રિવિઝન પર. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 7 માર્ચે. 7 માર્ચે મનાવવામાં આવ્યો. ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણે નદી ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા કયા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન થયું છે? તો મિત્રો એ ગાંધીનગર ખાતે થયું. કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર પોર્ટલ રજૂ કર્યો? તો અશ્વિની વૈષ્ણવે. ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો છે? તો ગુઆમ રાઈટ આન્સર છે. બાળકોને નિયમિત વેક્સિનેશન માટે કયા રાજ્યની સરકાર રાઇસ નામક એપ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યું છે યુપી સરકારે. કયા રાજ્યના મંત્રીમંડળે એકીકૃત પેન્શન યોજનાને મંજૂરી આપી? તો મિત્રો એ ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. કયા રાજ્યના મંત્રીમંડળે હાલમાં ફ્રેડ સ્ટોલનું નિધન થયું છે? તેઓ કોણ હતા? એક ટેનિસ ખેલાડી હતા. કોની એનએમડીસીના સીએમડીના રૂપમાં નિમણૂક કરાઈ? તો અમિતાભ મુખર્જી રાઈટ આન્સર છે. 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયો? તો એ ન્યૂ દિલ્હી ખાતે થયો. ચર્ચામાં રહેલા માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલું છે? એન્ટાર્કટિકા રાઈટ આન્સર છે. કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું? તો મિત્રો ફોનપે દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત કોણે શરૂ કર્યું છે? પંજાબે. કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો? અરવિંદ ચિદમ્બરમ રાઈટ આન્સર છે. હાલમાં કોની EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2024 માટે પસંદગી થઈ? નીતિન કામતની. ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે વિદ્યા બાલન. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, આરબીઆઈએ કોની કાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક કરી? અજીત રત્નાકર જોશી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.